નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। ફરી વાત આવી અનામતની, ફરી થયો પલટવાર। જે કપિલ સિબ્બલ અનામતની નવી ફોર્મ્યુલા લઈને આવ્યા હતા, તે જ કપિલ સિબ્બલનો હવાલો ટાંકીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ જ અગાઉ 50%થી વધુ અનામત ન મળે તેવો સ્વીકાર કરી ચૂકી છે। આ માટે તેઓ 1998ના કેસનો પણ હવાલો આપે છે। સવાલ એ છે કે આખરે આ રમતનો અંત શું આવશે? અનામત જેવા સંવેદનશીલ મુદ્દા માટે કોણ કોને છેતરી રહ્યું છે? આ જ વિષય પર છે આજનું મહામંથન, અનામતની રમત મારી સાથે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ દ્વારા પાટીદારોને અનામત અંગેની ફોર્મ્યુલાને ચૂંટણી લક્ષ્ય ગણાવી હતી અને જણાવ્યું હતું કે પાટીદારોને અનામત મળી શકે તેમ નથી। કોંગ્રેસ માત્ર વોટ બેંક માટે પાટીદારોને ભ્રમિત કરી રહી છે। આ બાબતને તેમણે કાયદાકીય આધાર સાથે પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી। નીતિન પટેલે કોંગ્રેસના નેતા અને કાયદાવિદ કપિલ સિબ્બલની બે મોઢાની વાતનો પર્દાફાશ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે 1998માં સુપ્રીમ કોર્ટમાં ચાલતા એક અનામત અંગેના ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે બાલાજી કેસ અને ઇન્દ્ર સહાની કેસના ચુકાદાનો આધાર લીધો હતો અને આ ચુકાદા માટે ખુદ કપિલ સિબ્બલે જ 50%થી વધુ અનામત મળી શકે નહીં તેવી દલીલ કરી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી। ત્યારે એ જ કપિલ સિબ્બલ પાટીદારોને 50% ઉપરાંત કઈ રીતે અને ક્યાંથી અનામત અપાવવાની વાત કરે છે તે તેમણે ખુલાસો કરવા જોઈએ તેમ પડકાર પણ નાયબ મુખ્યમંત્રીએ ફેંક્યો હતો। કપિલ સિબ્બલે એમનો જે કેસ હતો, મેટર હતી, એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ વિરુદ્ધ ફેકલ્ટી ઓફ એસોસિએશન ના કેસમાં જે દલીલો કરી સુપ્રીમ કોર્ટમાં, એમાં મુખ્ય દલીલ એ છે કે કપિલ સિબ્બલજીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં એવી લેખિત દલીલ કરી છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટો આપ્યા છે, એમાં બે જજમેન્ટો કપિલ સિબ્બલે ટાંક્યા છે। એમાં જે નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ એટલે કે બંધારણીય બેન્ચ, એનો જે એક આદેશ છે 1963નો, એમાં જે સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યો, એ બેન્ચનો સિદ્ધાંત એવો થયો હતો કે કોઈ પણ સંજોગોમાં 50% કરતા વધુ અનામત થવી જોઈએ નહીં, એવો આદેશ કોર્ટે કરેલો હતો। એ પણ 50%થી વધારે કઈ રીતે આપી શકશે એ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘણા સવાલો ઉપસ્થિત કર્યા છે। સમગ્ર મામલાને લઈને ઘણી બધી શંકા કુશંકાઓ જાગી છે। સાથે સાથે નીતિન પટેલે જે પડકાર ફેંક્યો છે નાયબ મુખ્યમંત્રીએ, એ પડકાર કોંગ્રેસને ફેંક્યો છે। કોંગ્રેસ આ મુદ્દે સ્પષ્ટતા કરે, કારણ કે પાટીદારો એવું માની રહ્યા છે કે અનામત મળી શકશે। ઘણા પાટીદારો એવું માને છે કે કઈ રીતે મળી શકશે। આ તમામ બાબતોને લઈને ચર્ચા ચાલવાની છે। તો આ બાબતે દર્શક મિત્રો, અનામતની રમત ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે ચાર મહાનુભાવો જોડાયા છે। મહેશ કસવાલા છે, ભાજપના નેતા છે, અશોક જીરાવાલા કોંગ્રેસના નેતા છે, દિનેશ બામણિયા
પાસ કન્વીનર અને KR કોસ્ટી જાણીતા વકીલ પણ આપણી સાથે જોડાયા છે. સમગ્ર મામલા ઉપર અશોકભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે નીતિન પટેલે જે પડકાર ફેંક્યો છે એમાં સ્પષ્ટપણે એ વાત સામે આવી છે કે સુપ્રીમ કોર્ટને જે તે વખતે 1998માં દલીલ વખતે કપિલ સિબ્બલે ઓલરેડી આ વસ્તુ કહી હતી કે 50%થી વધારે અનામત મળી શકે તેમ નથી અને એક ગ્રાહ્ય રાખેલું છે સુપ્રીમ કોર્ટે. એવો પડકાર નીતિન પટેલે ફેંક્યો છે તો તમે કઈ રીતે પાટીદારોને હવે એવું કહી રહ્યા છો કે આમાંથી મળી શકશે અથવા તો આ ફોર્મ્યુલા ચાલી શકશે? ઘણી બધી મસલતો બાદ અમે એક ડિસિઝન ઉપર આવ્યા છીએ કે પહેલી વાત કે ઓબીસી કમિશન નો સર્વે કરાવવો. બીજી વાત કે શિક્ષણમાં જે એડમિશનમાં આર્ટિકલ સેક્શન 9/35C અને 46માં ફેરફાર કરવો. બીજી વાત ત્રીજી વાત કે સુવર્ણમાં જે રીતે 600 કરોડની જોગવાઈ કરી હતી એ સુવર્ણ આયોગની અંદર 2000 કરોડની વાત કોંગ્રેસે કરી છે અને તમામે તમામ ફેર વાત કરી છે. માત્ર કોઈ લોલીપોપ આપવાની વાત નથી કરી. ઘણી બધી મસલતો અને ડિસ્કશન બાદ એક તારણ ઉપર આવી અને પછી કોંગ્રેસે વાત કરી છે કે અમારે આપવું છે પણ બંધારણીય ધોરણે જે શક્ય બની શકે છે. મેં જે તમને 3 મુદ્દાઓ પર જે ચર્ચા થઈ છે એ 3 મુદ્દાની તમારી સાથે વાત કરી છે કારણ કે અમારે આપવું છે. આપવું છે પણ હું એ જ કહી રહ્યો છું કે આપવું છે, તમે આપવા માંગો છો પણ એ જ કપિલ સિબ્બલજીએ 1998માં જે દલીલો કરી હતી એ દલીલો 50%થી વધે નહીં એવી દલીલો હતી. તો તમે આપવા કઈ રીતે માંગો છો? બંધારણમાં શક્ય છે કે નહીં હું પૂછવા માંગુ છું. જો શક્ય છે તો એ દલીલો નીતિન પટેલે કહી હતી શું એ ખોટી છે અને જો નથી તો શું કામ આપણે આશા અપેક્ષા જગાડીએ છીએ? શક્ય નીતિનભાઈના કહેવાથી કોઈ પણ વસ્તુ રાઈટ નથી બની જતી. ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવું ને જોરથી બોલવું એક નીતિ ઉપર ચાલે છે. હું નથી કહેતો, ગુજરાતની પ્રજા અને ભારત દેશની પ્રજા પણ જાણી ચૂકી છે. નીતિનભાઈના કહેવાથી કોઈ પણ વસ્તુ બંધારણમાં ફેરફાર થતા નથી એવું માની ના શકાય. જે કંઈ છે એ કપિલ સિબ્બલજી આ ડિસ્કશન ઉપર હાજર હતા અને તમામ નિચોડની પછી કોંગ્રેસ પાર્ટીએ પાટીદારોને કેવી રીતે બંધારણીય હક આપી શકાય, કેવી રીતે એમને અનામત આપી શકાય એ ઉપર ફાઇનલ ડિસિઝન ઉપર આવ્યા છે. એટલે નીતિનભાઈ પટેલના કહેવાથી કોઈ પણ વસ્તુ બની જાય એ હું માનતો નથી. મહેશભાઈ, જે રીતે અશોકભાઈ કહી રહ્યા છે કે નીતિનભાઈ પટેલની એ જે પડકાર છે એ પડકારને કંઈક ખોટું ગણાવી રહ્યા છે, શું માનો છો? અશોકભાઈ જે વાત કરે છે એમને પાર્ટીની રીતે જે વાત કરે છે વ્યાજબી પણ હશે એમની પાર્ટીના મતે. મારો સવાલ એવો છે કે જે પ્રકારે નીતિનભાઈ મુદ્દો ઉપસ્થિત કર્યો છે, કપિલ સિબ્બલજીએ 98માં એટલે આજથી થોડા વર્ષો પહેલા જે મુદ્દા માટે આજે હા પાડે છે એ મુદ્દા માટે એમણે સુપ્રીમ કોર્ટની અંદર ના પાડેલી છે. એ 50% કરતા બંધારણીય જોગવાઈ પ્રમાણે જે પ્રકારે આ દેશનું બંધારણ ઘડાયું એમાં જે પ્રકારની જોગવાઈઓ છે એમાં 50% અનામતની જોગવાઈ શક્ય નથી. જે પ્રકારના સુપ્રીમ કોર્ટના આદેશો છે, જે પ્રકારના સુપ્રીમ કોર્ટના અવલોકનો છે, જે 1963નું પણ છે અને ઇન્દ્ર સાહનીનું પણ ખૂબ જેની ચર્ચાઓ ખૂબ થઈ છે, બંને અવલોકનોને ઇતિહાસ ક્યારેય બદલી શકવાના નથી. અશોકભાઈ જે વાત કરે છે કે બંધારણમાં ફેરફાર કરવાનું, અશોકભાઈને એ પણ ખ્યાલ હશે, વડીલ છે અશોકભાઈ, ખૂબ મોટા માણસ છે, ઉમેદવાર પણ છે, એને ખ્યાલ હશે કે બંધારણ કેવી રીતે બદલી શકાય. મને એ ખબર છે કે ઝાંઝવાના જળ જેવી વાત છે. કોંગ્રેસ જે વાત કરે છે એ બિલકુલ ઝાંઝવાના જળ જેવી વાત છે. જે પ્રકારે જે વ્યક્તિએ 15 વર્ષ પહેલા અનામત 50% ન મળી શકે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટમાં પ્રૂવ કર્યું છે. પ્રાયોગિક રીતે એમના આર્ગ્યુમેન્ટ છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં કપિલ સિબ્બલજીનું નામ છે, આ જજમેન્ટની કોપી મારી પાસે છે. એ જ વ્યક્તિ આજે પાટીદાર સમાજના લોકો સાથે બેસીને એમ કહે છે કે અમે તમને આર્ટિકલો વાંચીને એવું કહે છે કે આર્ટિકલોના સુધારા કરી, બંધારણમાં સુધારા કરીને તમને અનામત આપી શકીશું. પણ સુપ્રીમ કોર્ટે જે કાયદો બનાવ્યો છે મને એમ લાગે છે કે એમાં કેવી રીતે ફેરફાર કરી શકશે એના માટે કોઈ કહી શકે એમ નથી. સવાલ આ છે કે કાયદાકીય રીતે ભારતીય જનતા પાર્ટી પણ આનું મનોમંથન કર્યું છે, નહીં કર્યું એવું માનવા નથી, કારણ કે અમે સરકારમાં છીએ,
અમે પણ પાર્ટીમાં છીએ, સમાજનો ખૂબ મોટો વર્ગ અમારી સાથે પણ સંકળાયેલો છે, પાસના આગેવાન દિનેશભાઈ પણ અમારી સાથે, એમને પણ કેટલીક મંત્રણાઓ કરી છે. એટલે અમે કાયદાકીય નિષ્ણાંતોનો અભ્યાસ બિલકુલ નહીં કરાવ્યો હોય, એમની પાસેથી તજજ્ઞો પાસેથી માહિતી નહીં લીધી હોય, માર્ગદર્શન નહીં લીધું હોય, એ વાતમાં તથ્ય બિલકુલ નથી. જેમ કોંગ્રેસે લીધું છે એમ અમે પણ લીધું છે, પણ અમે આજે પણ કહીએ છીએ કે 50% કરતા વધારે અનામત બંધારણીય જોગવાઈ પ્રમાણે આપી શકવી શક્ય તો આ નથી. કપિલ સિબ્બલ અને પાસના જે વ્યક્તિઓમાં હું એ જ કહું છું કે આમાં કેવી રીતે થયું. બીજું, અશોકભાઈ, હું બહુ આપને વિવેકપૂર્ણ કહું છું, આપ સુરતના ઉમેદવાર પણ છો, વિવેકપૂર્ણ કહું છું કે કોંગ્રેસના કોઈ લોકોએ આની અધિકૃત રીતે કોઈ પુષ્ટિ કરી હોય એવું પણ નથી. પાસના આગેવાનો એની પુષ્ટિ કરી છે કે એમણે અમને પ્રસ્તાવ આપ્યો છે અને અમે સ્વીકાર્યો છે, એ વાત વ્યાજબી પણ છે. દિનેશભાઈ બેઠા છે, એમણે સ્વીકાર્યો, વ્યાજબી પણ તમારા કોઈ વ્યક્તિઓએ એની કપિલ સિમ્બલ સહિત કોઈએ પુષ્ટિ કરી હોય, એના ઉપર દસ્તાવેજી સહી કરી હોય, તમારા પાર્ટીના લેટર પેડ ઉપર રાખ્યું હોય, તો એવું અહીંયા તો મેનિફેસ્ટોની વાત કરી રહ્યા છે. ગુજરાતની જનતાની સામે આવ્યું નથી પાટીદાર સમાજની સામે આવ્યું. ઓકે દિનેશભાઈ, વાત એ છે, વાત અટકી જે છે કે સમાજ આખો જાણવા માંગે છે. અશોકભાઈએ જે વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ એ વસ્તુ બંધારણનો ઉલ્લેખ કરીને 1998 ની વાતને ટાળી છે. સામે પક્ષે મહેશભાઈ અને ખુદ નીતિન પટેલે પણ એવું કહ્યું છે કે આ જજમેન્ટ છે. જજમેન્ટમાં ખુદ જાણીતા વકીલ તરીકે, પ્રોફેશનલ તરીકે કદાચ વિરોધ કર્યો હશે, એવું બની શકે, પણ એ ગ્રાહ્ય પણ રાખવામાં આવ્યું છે. ખરેખર માનો છો કે આ તમામ બાબત એક લોલીપોપ સમાન આવી રહી છે? જો સૌથી તો પહેલા અત્યારે બંને પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી અને આજે જે નીતિનભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું એ વાત લઈને આજે બહુ મોટું હાસ્યાસ્પદ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ડેપ્યુટી સીએમ દ્વારા હાસ્યાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, હું તમને જજમેન્ટ અને મુદ્દાઓ પર જાઉં છું. નીતિનભાઈ એમ કીધું કે 1963 જજમેન્ટ આવ્યું કે ભાઈ 50% થી વધારે ન કરવું. બાલાજીનું જજમેન્ટ છે 1963 નું. બધા લોકો આર્ટિકલ વાંચતા હોય છે, બધા લોકો જજમેન્ટ પણ વાંચતા હોય છે. બાલાજીના જજમેન્ટમાં ત્યારે મંડળ કમિશનની કોઈ જોગવાઈ હતી નહીં. મંડળ કમિશનના રિપોર્ટ આવવાની તૈયારી થઈ એટલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ અને સુપ્રીમ કોર્ટના લીધે જજમેન્ટ સ્ટે કરવામાં આવ્યું કે ભાઈ બાલાજીએ જજમેન્ટ આપ્યું કે 50% થી વધારે અનામત ના આપ. 1992 મંડળ કમિશન જોગવાઈ થઈ, ગુજરાતમાં 1984 જોગવાઈ થઈ. મંડળ કમિશનની જોગવાઈ મુજબ ઇન્દિરા સહાણીનું જજમેન્ટ 1994 આવ્યું. આ મારી પાસે જજમેન્ટની કોપી પડી છે. આખું જજમેન્ટ 832 પેજનું છે. એમાં આર્ટિકલ એટલે જજમેન્ટના પેરામીટર 472 પેજ નંબર ઉપર જે 94 પેજ મીટર છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ રાજ્યમાં આપેલી અનામત સિવાય વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થાય તો જે તે રાજ્ય સરકારે એના પર્યાપ્ત આંકડાઓ, બધા સર્વેના રિપોર્ટો અને રજૂ કરી અને પછી એની જોગવાઈ કરવી. આ એક સ્પષ્ટ જજમેન્ટ બંધારણીય બેન્ચનું જજમેન્ટ છે. નીતિનભાઈ જે જજમેન્ટની વાત કરી રહ્યા છે, કપિલ સિબ્બલે જે જજમેન્ટ નોટ કરવાની વાત કરી છે, એ જજમેન્ટ એન નટરાજન 1998 આવેલું જજમેન્ટ છે. 1998 જજમેન્ટમાં જે અનામતની મુદ્દાની વાત હતી એ ફક્ત ને ફક્ત પ્રમોશનના મુદ્દા પર અનામતની વાત હતી, નહીં કોઈ અનામત રજૂ કરવાની વાત હતી કે નહીં અનામત વધારવાની વાત હતી. માનનીય ડેપ્યુટી સીએમે આજે એવું કીધું કે 50% થી વધારે જોગવાઈ નથી. અમે એ વાતની પુષ્ટિ એટલા માટે નથી કરતા કે બંધારણની બેન્ચ 9 જજોની બેન્ચમાં 7 જજનું જજમેન્ટ એવું આવ્યું હતું કે 50% થી વધારે અનામત આપવું, પણ એના પર્યાપ્ત આંકડાઓ, સર્વે આ બધું રજૂ કરી અને જે તે વિશિષ્ટ પરિસ્થિતિ ઉભી થાય એ સ્ટેટ ગવર્મેન્ટે આ કરવું. નંબર 2, 98 જજમેન્ટને આધારે 50% વધારી ન શકાય તો 2016 5મા મહિનામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 10% ઈબીસી ક્યાંથી લાવી? 49% તો હતું જ ગુજરાતમાં. બીજું, રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 2007 પણ 50% થી વધારે અનામત લાવવાની વાત કરી. અને હું તમને કહી દઉં, તામિલનાડુમાં 69%, ઉત્તરાખંડમાં 54%, કર્ણાટકમાં 58%, છત્તીસગઢમાં 58%, મહારાષ્ટ્રમાં 52%, ઝારખંડમાં 60%. આ બધા જ 1994 અને 98 જજમેન્ટ પછીના આંકડાઓ છે. આ અનામતની જોગવાઈ કઈ રીતે કરવામાં આવી છે એનો અભ્યાસ માન્ય ડેપ્યુટી સીએમએ કરી લેવો જોઈએ. બીજી વાત કે ડેપ્યુટી સીએમને એ પણ ખબર નથી. એને કીધું કે રાજસ્થાનમાં એસબીસી રદ થઈ ગઈ. એસબીસી રદ થવાના કારણો શું હતા? ઓલરેડી ગુજ્જર સમાજ જે 5 જાતિઓ અનામત માંગી રહી છે એ લોકો અનામતમાં છે જ, એટલે સ્પેશિયલ કેટેગરી ઉભી કરવાનો કોઈ સવાલ નથી આવતો. ગુજરાતમાં જે સ્પેશિયલ કેટેગરી ઉભી કરવાની વાત થઈ રહી છે, કોંગ્રેસની ફોર્મ્યુલા સાચી છે કે ખોટી છે કે 2 નંબરની વાત છે? ફોર્મ્યુલા કોણે આપી છે એ પણ 2 નંબરની વાત છે. હું એમ જ કોંગ્રેસની ફોર્મ્યુલા જો ખોટી હોય તો આખું હું એ જ વાત ઉપર જાઉં છું. કોંગ્રેસ આપે છે એટલે ખોટી છે,
ભારતીય જનતા પાર્ટી આપે છે ખોટી નહીં. હું જે બંધારણની જોગવાઈ મુજબના આર્ટિકલ વાંચીને જે તમને કહું છું એ મુજબની જોગવાઈઓ ગુજરાત સરકારે પણ 2016માં કરેલી છે, આજથી 1 વર્ષ પહેલા કરેલી છે. તો આજે મુખ્યમંત્રીને ખબર હતી, જ્ઞાન હતું 98નું, તો એને ત્યારે જ શું કામ 10% અનામત વધારી? એ પણ 50%થી વધારે જ અનામત લાગુ કરવામાં આવી છે. પણ એ એબીસી હતી. ઈબીસી કે કોઈ પણ અનામત, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ, કયા પેરામીટર તમે રજૂ કર્યા હતા? બીજું તમને કહી દઉં કે આર્થિક શબ્દ ભારતના કોઈ તો હજી તમે એવું માનો છો કે કપિલ સિબ્બલે ભલે વિરોધ કર્યો પણ અત્યારે જે વિરોધ કર્યો છે એ ફક્ત પ્રમોશનના આંકડામાં 50%થી વધારે અનામત વધતું હતું, એ જજમેન્ટને લઈને અનામત છે. તમે આખું જજમેન્ટ વાંચી શકો છો. એમાં પ્રમોશન લઈને હતું, અનામતની કેટેગરી ઉભી કરવામાં નહોતી આવી. આપણે જજમેન્ટ વાંચી શકો છો, જજમેન્ટ સામે છે. અને બીજી વાત એ છે કે આ બધા ઇતિહાસ થઈ ગયા છે. આ આજે રાતે સુધરી જાય એવા કોઈ ઇતિહાસો નથી. મહેશભાઈ પ્રમોશન ને લઈને છે? હા, હું કહું છું ને, આ જજમેન્ટ આખા છે. મેં તો રાખી છે. મને એટલી સીધી સાદી એટલી સમજણ પડે છે કે સુપ્રીમ કોર્ટના જે પ્રકારના ભૂતકાળના ચુકાદાઓ, 2 ચુકાદા, હું સુપ્રીમ કોર્ટનો ચુકાદો વાંચું છું. સાંભળો, આપ બોલ્યા છો, બહુ માન સન્માન સાથે આપ બોલ્યા છો, તમે એક શબ્દ તમે વાત કરો પછી વાત કરો. સુપ્રીમ કોર્ટના 2 ચુકાદાઓ 1963 પછી ઇન્દ્ર સાહની અને આ જે કપિલ સિબ્બલજી લડ્યા છે એ પછી મને જે સમજાય છે, મારી પાર્ટીને જે સમજાયું છે, બિલકુલ સીધી સાદી વાત છે. આમાં એક ને એક 2 જ થાય એવી વાત છે કે ભારતના બંધારણ પ્રમાણે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટ આપ્યા છે એમાં 50% કરતા વધારે અનામતની શક્યતા ઓછી છે. હવે દિનેશભાઈ જે વાત કરતા હતા એમના રીતે સાચા હશે, કારણ કે એ તો લડત ચલાવતા હતા ને એમણે ઘણા બધા અભ્યાસો કર્યા છે. બરોબર. સવાલ એ છે કે જે પ્રકારની વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થાય, મેં થોડો ઘણો અભ્યાસ કર્યો છે, હું આટલો બધો હોશિયાર નથી, થોડો ઘણો મેં અભ્યાસ કર્યો છે. કોઈ પણ વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ સમાજની આવી સ્થિતિ ઊભી થાય તો એને પણ 50% અનામતની જે જોગવાઈ છે એના સર્વેક્ષણો કરી એના ચોક્કસ તારણો જે તે પંચ લે, એમનું જે આયોગ બનાવ્યું એ લે, એમનો સર્વે કરીને પછી 49% જે અનામત છે એ જ્ઞાતિઓમાં એનો સમાવેશ કરે છે એવી મને ખબર છે. જો આવું કરવાનો વાત હોય તો એ તો પાસની પહેલેથી જ માગણી હતી કે ઓબીસીમાં અનામત માટેથી જ માગણીથી આ શરૂ થયેલું આંદોલન છે. તો એના માટે કોંગ્રેસ, અશોકભાઈ તૈયાર છે કે જે ઓબીસીની અનામત છે એમાં સર્વેક્ષણ કરાવ્યા પછી તમે એને ઓબીસીમાં સમાવવા માટે તૈયાર છો કે નહીં? મારે આ જવાબ જોઈએ છે. ગુજરાતની જનતાને કે પાટીદાર સમાજને આમથી આમ ફેરવવાથી નહીં. મેં કહ્યું એમ, જો વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થાય, એનો સર્વે કરવાનો થાય તો એનો જે આયોગ બનાવવું પડે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આયોગને કાર્યવંતિત કરી દીધું છે, એમાંથી નિમણૂક થઈ છે, પરંતુ એ ખૂબ લાંબી પ્રોસેસ છે ને આયોગના સર્વેક્ષણો પછી પણ જો અનામત આપવાની થાય તો મને એમ લાગે છે કે ત્યાં સુધી, હું સમજુ છું ત્યાં સુધી, અમારી વ્યક્તિગત રાય છે, એમાં હું ખોટો પણ હોઈ શકું, મારી જે સમજણ છે, હું કાયદાનો નિષ્ણાત નથી, પણ તો પણ આ 49%ની જે ફ્રેમવર્ક છે એની અંદરથી આપવાની થાય એવી મને સીધી સાદી સમજ છે. હું અશોકભાઈ પાસે આ જવાબ માંગીશ, પણ પહેલા હું કોષ્ટીજી પાસે જાણવા માંગીશ, જાણીતા વકીલ છે. અશોકભાઈ, ત્યાં સુધી તમે એ બાબતે તૈયાર રહેજો કે આ મુદ્દા ઉપર એક પાટીદારોને સંપૂર્ણ એકદમ માત્ર ગોળ ગોળ કે ડિપ્લોમેટિક નહીં પણ ચોખ્ખો જવાબ આપણે આપશું. કોષ્ટીજી, આ સમગ્ર મામલામાં ખરેખર જાણીતા વકીલ છો આપ, બંધારણની દ્રષ્ટિએ એ ખરેખર કપિલ સિબ્બલવાળી શું વાત હતી અને અત્યારે જે ફોર્મ્યુલા કોંગ્રેસ અને કપિલ સિબ્બલે ઘડી છે એ ખરેખર શું છે? અને જે વાત આવી આયોગથી માંડીને સ્વાવલંબન, એ તો ઓલરેડી ભાજપ આપી ચૂકી છે, તો ક્યાંક ને ક્યાંક પાટીદારો મિસગાઈડ નથી થઈ રહ્યા ને? હવે આમાં જે આજનો જે મુદ્દો છે આપણી ચર્ચાનો, એની અંદર નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ જે વાત કરી છે એ વાતને હું મારી રીતે જેને એનાલાઇઝ કરું છું. પણ કપિલ સિબ્બલ તમે ચુકાદાને ધ્યાનમાં રાખીને બિલકુલ બિલકુલ કપિલ સિબ્બલ એ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે. એમણે જે બી કેસ ચલાવ્યો હોય એ કેસના જે સંજોગો હોય, સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયો હોય એના સંજોગો એમણે બચાવ કર્યો અને વકીલ તરીકે કોઈ કેસ જીતે છે, કોઈ હારે છે, એ રિઝલ્ટ આપણા હાથમાં નથી હોતું. બરોબર છે. હવે સવાલ તમે એ જે 49% કે 50%ની જે વાત છે એની અંદર જે જજમેન્ટ છે અને બંધારણની જોગવાઈ છે. હવે નીતિનભાઈ પટેલ જે ડેપ્યુટી સીએમ છે અને બંધારણીય હોદ્દા ઉપર છે, એટલે જેને કહેવાય કે એમને બંધારણ એક ડાયનેમિક ડોક્યુમેન્ટ છે એવું સ્વીકારવું જોઈએ. બંધારણને ડાયનેમિક ડોક્યુમેન્ટ કહેવા શું માંગો છો? હા, એટલે હું એ કહેવા માંગુ છું
હું એ કહેવા માંગુ છું કે કપિલ સિબ્બલે જે રિપોર્ટ તૈયાર કરીને પાટીદારો સાથે મિટિંગ કરીને જે પ્રપોઝલ આપી છે એ પ્રપોઝલ પાટીદારો કે આપી છે, કપિલ સિબ્બલે જાહેરાત નથી કરી. લીગલ એક્સપર્ટ તરીકે જે આપી છે અને બંધારણની જોગવાઈમાં આર્ટિકલ 46 છે એમાં કોઈ બી જ્ઞાતિનું નામ નથી. એટલે આપણે જે ચર્ચા કરતી વખતે ખાલી પાટીદારનો ઉલ્લેખ કરીએ એ બરાબર નથી, કે પાટીદારના વોટ પોલરાઇઝ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે પાટીદાર જે શબ્દ વાપરવાના બદલે આપણે આર્ટિકલ 46 માં SC ST અને વીકર સેક્શન માટે પ્રમોશન માટે નબળા વર્ગ વીકર સેક્શન માટે વંચિત લાભ. હા, એટલે વંચિત માણસોને એનો લાભ મળે. તો એના માટે જે સરકાર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં એના જે કારણો હોઈ શકે અને અપર્યાપ્ત જે કહેવાય તકો હોય કોઈ બી અને બેકવર્ડનેસ આવી ગઈ હોય કે સમય જતા બધી વસ્તુનું પરિણામ આવતું હોય છે. એક દિવસમાં ખાલી કોઈ તમે કલ્ચર કે વર્ણના હિસાબે કોઈની આર્થિક પરિસ્થિતિ અથવા કોઈને તકલીફ નથી એવું નક્કી ના કરી શકો. એટલે 31C ની છે આ જે 46 ની જે ભલામણો થાય એને સ્ટેટ રિપોર્ટ તૈયાર કરે અને લો પાસ કરે તો 31C નીચે એને જો જેને કહેવાય બીજા કાયદાઓથી ઉપરવટ જઈને બનાવવામાં આવે, ઓવરરાઇડિંગ ઇફેક્ટ આપવામાં આવે તો આ 100% સત્ય છે. ને કપિલ સિબ્બલે 98 માં જે બી કેસ ચલાવ્યો હોય વકીલ તરીકે હું પણ મારી વિરુદ્ધમાં પણ ઘણા કેસોમાં જજમેન્ટ આવે છે. એટલે એનો મતલબ એ નથી કે મને કાયદામાં ખબર નથી પડતી. અને જજ બી એક માણસ છે, એનો પોતાનો વ્યૂ આવે જજમેન્ટની અંદર. હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત છે કે સુપ્રીમ કોર્ટનું કામ કાયદાનું અર્થઘટન કરવાનું છે. બિલકુલ અને પાર્લામેન્ટનું કામ ના યશોધનભાઈ પાર્લામેન્ટ અને એસેમ્બલીનું કામ કાયદા બનાવવાનું છે. એટલા માટે ઇન્દિરા સાહનીના જજમેન્ટમાં ઇન્દિરા સાહનીના કેસની અંદર સુપ્રીમ કોર્ટે એ જે અનામત હતી 49% વધારે એને ગેરબંધારણી ઠેરવી હતી અને 5 વર્ષ માટે ચાલુ રાખવાનું કીધું હતું. પણ એ પછી 75, 81, 82 અને 85 માં બંધારણીય સુધારાથી એ બધી વસ્તુને કન્ટિન્યુ કરવામાં આવી છે. એટલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પણ ઓવરલુક કરી શકે છે પાર્લામેન્ટ અને એસેમ્બલી. રાજ્ય સરકારને એ અધિકાર છે. ઓકે અશોકભાઈ, હું બ્રેક જતા પહેલા આપની પાસે આવીશ કે જે મહેશભાઈએ વાત કરી એ કઈ રીતે તમે આપવા માંગો છો એ ક્લિયર હજુ પણ તમે ભલે પાસે સ્વીકારી લીધું છે, હાર્દિકભાઈએ પ્રેસ કરી લીધી, દિનેશભાઈએ કહ્યું કે ના બરોબર છે, પણ તમારા હજુ પણ જે કહેવાય કોંગ્રેસના નેતાઓ કે જે કાયદાવિદ કહેવાય એ લોકોએ હજુ પાટીદાર સમક્ષ મૂક્યું નથી. દિનેશભાઈ આપની પાસે આવીશ, પણ અશોકભાઈ તો કઈ રીતે જે મહેશભાઈએ કહ્યું કે કઈ રીતે તમે આપશો અથવા તો આપવા માંગી રહ્યા છો? સ્પષ્ટ વાત કરું તો હમણાં જ મારા વડીલ મુરબ્બી કાયદાના જાણકાર છે એમણે તમને વાત કરી, એમાંથી ફલિત થાય છે કે જે રીતે બંધારણમાં સુપ્રીમ કોર્ટને પણ ઉપરવટ જઈને પણ કાયદા બનતા હોય છે, એમાં કપિલ સિબ્બલજીએ જે રીતે કાયદો બનાવ્યો, જે કેસ લડીને જે રીતે સ્પષ્ટ કર્યું છે, તો ખાસ કરીને મારું એટલું જ કહેવાનું છે કે બધું જ વસ્તુ શક્ય બને છે. ઓબીસી ને જે રીતે સર્વે કરીને ઓબીસી નો કમિશનનો સર્વે કરીને જે રીતે તૈયાર કરવાની વાત છે તો સ્પષ્ટપણે માની શકાય છે. અશોકભાઈ આ કશું માની શકાય એવી વાત આમાં બધી જ વસ્તુ શક્ય બને એમ છે. આર્થિક કચડાયેલા લોકોની વાત છે, જે મુખ્ય ધારાની અંદર લઈ જવાની વાત છે. અશોકભાઈ એક વાત હું કહેવા માંગીશ, કોંગ્રેસ પાર્ટીની સૌથી મોટી નબળાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીની સામે જે રોષ ઉભો થયો એ રોષને ખાળવા માટે તમે આજે 2 વર્ષ થયા પણ પાટીદાર અનામતના મુદ્દાને કોંગ્રેસ હજી સુધી સમજી શકી નથી. તમે અમને સમજૂતી આપી છે, હજી એનું મેનિફેસ્ટોમાં શું થશે ને જ્યારે વિવરણ સાથે આવશે ત્યારે પણ જો વાંધા હશે તો અમે ઉપાડીશું. બીજી વાત એ છે કે કોંગ્રેસ પક્ષે આજે કપિલ સિબ્બલે ફોર્મ્યુલા અને સલાહ સૂચન આપ્યા છે. કપિલ સિબ્બલે ફોર્મ્યુલા નથી આપી, હું તમારી જાણમાં કહી દઉં. જે ફોર્મ્યુલામાં અમે ડિમાન્ડ કરી હતી એ ફોર્મ્યુલામાં એ લોકોને જે કેરી આવતી હતી એનું સોલ્યુશન કપિલ સિબ્બલે કાઢ્યું છે. અમારી ડિમાન્ડ ઓબીસી સમકક્ષ એટલે જે બંધારણમાં જોગવાઈ મુજબની અનામત અમે માંગી રહ્યા છીએ એ અમે ભારતીય જનતા પાર્ટી પાસે માંગતા હતા અને એ જ વસ્તુ અમે આજે કોંગ્રેસ પાસે માંગી રહ્યા છીએ. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હજી પણ ભારતીય જનતા પાર્ટી બંધારણની મર્યાદામાં કોઈ પણ વસ્તુ આપવા માંગતી હોય તો એને પણ ખુલાસો કરી દેવો જોઈએ. કાલે એમ કહેશે કે કોંગ્રેસ પાર્ટી ગેરમાર્ગે દોરે છે, આ માર્ગે દોરે.
આજે ભારતીય જનતા પાર્ટીની સત્તા પાસે અમે માંગી રહ્યા હતા, વિરોધ પક્ષ પાસે તો અમે ખાલી એનું વલણ જાણી રહ્યા છીએ. અમે ભારતીય જનતા પાર્ટી સામે લડ્યા હોય તો કોંગ્રેસ સામે લડવાની અમારી તાકાત છે, અમે લડીશું. પરંતુ અનામતના મુદ્દે કોંગ્રેસ પણ હજી જો કોંગ્રેસના આગેવાનો જે કંઈ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે, એની પાસે અભ્યાસ નથી, એટલે એનો દોષ નથી, એનો અમે વાંક નથી કાઢતા કે બધો અભ્યાસ હોવો જોઈએ. પણ અનામતના મુદ્દાનું જે વાત થઈ છે અને અનામતની જે વાત કરી રહ્યા છે, આજે ડેપ્યુટી સીએમ જયારે આ વાત કરી રહ્યા છે ત્યારે દોષને પાત્ર એટલા માટે છે કે ડેપ્યુટી સીએમ આજે આજથી 1.5 વર્ષ પહેલા પોતે જ ડેપ્યુટી જયારે મહેસૂલ મંત્રી હતા આપણે નીતિનભાઈ પટેલ, આનંદીબેનની વખતે જે એબીસી લાગુ કરવામાં આવ્યું, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ, તે 50% ઉપર લાગુ કરવામાં આવ્યું છે. તો પહેલા એને અભ્યાસ કરી લેવો છે કઈ રીતે લાગુ કરવામાં આવ્યો હતો. એમાં પણ વિટો સેક્શનનો ઉલ્લેખ થયેલો છે. 46 ને આધારે જ જે રિઝોલ્યુશન આપવામાં આવ્યું હતું. બિલકુલ. હું આવીશ મહેશભાઈ, પણ એક નાનકડા વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, તમામ બાબતો ઉપર મંથન કરીશું. અનામતની રમત નથી ને ખરેખર અનામત કઈ રીતે આપી શકાય, શું આપી શકાય, તમામ બાબતો પર છણાવટ પણ કરીશું નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. અનામતની રમત ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બ્રેક પહેલા મહેશભાઈ, આપ તમે કંઈક કહેવા માંગતા હતા? મારું કહેવાનું એ છે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી, દિનેશભાઈ મારી વાત સાથે કદાચ સંમત પણ હશે, સાહેબ પણ સંમત હશે, એક વસ્તુ નિર્વિવાદ છે કે 50% કરતા વધારે અનામત એની જોગવાઈ કરવી, એમના માટેના સર્વેક્ષણ કરવા એ ખૂબ દૂરની વાત છે. ભારતીય જનતા પાર્ટીએ, દિનેશભાઈ હમણાં પ્રશ્ન કર્યો અને અશોકભાઈને ખબર પણ હશે કે એક વખત 10% અનામત આર્થિક રીતે નબળા વર્ગને આપવાની વાત કરી અને અમે એને ડિક્લેર પર કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ પણ કર્યું. ક્યાંક અમે માનતા હતા કે એનો ખરડો લાવી વિધાનસભામાં એમને મંજૂર કરાવી શકીએ. તો અશોકભાઈ મને એટલો જવાબ આપે કે શાના માટે જો 50% અનામત આપી શકાય તો શાના માટે તમારા દ્વારા એમનો વિરોધ થયો, તમારા ને તમારા કોઈ વ્યક્તિ દ્વારા એને કોર્ટમાં પડકારાવાય. આજે સમાજને એના કેટલાક લોકોને 3,000 લોકોને એનો લાભ મળ્યો, બાકીનાને ન મળી શક્યો અને આજે સુપ્રીમ કોર્ટમાં છે. જો તમે પાટીદાર સમાજનું હિત ઈચ્છતા હો તો સરકાર ગમે તેની હોય, આપ્યું તો છે સમાજ માટે ને. પાટીદાર સમાજે દાખલા તરીકે સમાધાન કર્યું, આયોગ આપ્યું, નિગમ આપ્યું, એમાં તમે તો કઈ નવું કર્યું નથી. તમે તેમાં અમે 600 કરોડ આપ્યા, તમે એવું કહો છો કે 2,000 કરોડ. એ બહુ વાસ્તવિક વાત છે, એ બહુ સહેલું પણ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કોઈક પ્રયાસ કર્યો છે, એ દેખાય છે. તમે કોઈ પણ પ્રયાસ નથી કર્યો, આટી ઘૂંટીમાં નાખી બંધારણની જોગવાઈને સ્પષ્ટ કર્યા વગર, એમને લાભ લેવો છે પાટીદારોનો. તમારા કોઈ ઓથેન્ટિક વ્યક્તિ જાહેરાત કર્યા વગર તમે ખાલી અશોકભાઈ સમાજની આંખે પાટા બાંધી અને મતની રાજનીતિ કરવા માંગો છો, એ બહુ સ્પષ્ટ થાય. મતની રાજનીતિ કરવા માંગો છો તમે? અશોકભાઈ, મહેશભાઈ નો આક્ષેપ છે. મારો તો એક જ સવાલ છે, તમે ખાલી એટલું બધું શાના માટે એને અટકાવી? મહેશભાઈ, મારે તમને એટલું જ કહેવું. મહેશભાઈ, તમે મારી વાત સાંભળી લો, હું તમને વચ્ચે ક્યારે પણ બોલતો નથી. તમે હવે બે દિવસ થોભી જાઓ. અમારો ચૂંટણી જે ઢંઢેરો મેનિફેસ્ટો છે એની અંદર મુદ્દાસર વાત અમે મૂકવાના છીએ અને આખો દેશ જોવાનો છે, પાટીદાર સમાજ જોવાનો છે, સ્વર્ણ આયોગ પણ જોવાનું છે. અને રહી વાત કે અમે કોઈ વસ્તુ છુપી નથી રાખવાના. તમારી જેમ 15 લાખ રૂપિયા ખાતામાં આવશે એ હજુ તમે સ્પષ્ટીકરણ કરી નથી શક્યા, પણ અમે લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે અમે એ ચૂંટણી ઢંઢેરીની અંદર મેનિફેસ્ટોની અંદર જાહેર કરવાના છીએ. માત્ર 2 દિવસ સોંપવાનું છે. અમારું સરકાર બન્યા પછી પહેલું કામ બંધારણીય રીતે કેવી રીતે પાટીદારને અનામત મળી શકે એને ખુલાસો કરવાનો. અશોકભાઈ, તમે કેટલું આપશો? અશોકભાઈ, કેટલું આપશો તમે? ખેડૂતોના દેવા માફની વાત તમે કરી દીધી છે. મુદ્દો ભાટક છે એટલે હું ખાલી એક જ મુદ્દા ઉપર આવું છું. અશોકભાઈ બોલો. 2 દિવસ તમે ઓકે, 2 દિવસ તમે મારી વાત સાંભળો. મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળો, ખાલી પૂરી વાત કરવા દો મને. અમે જે વાત કરવાના છીએ, અમે જે બોલવાના છીએ, અમે કરવાના છીએ એ મેનિફેસ્ટોની અંદર આપવાની. માત્ર 2 દિવસ તમારે રાહ જોવાની છે. અમારા રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે જે રીતે એ ફોર્મ્યુલા તૈયાર કરી છે, હાર્દિકભાઈએ એમને માન્ય રાખી છે, પાટીદાર સમાજે માન્ય રાખી છે, ત્યાર પછી અમને સમર્થન આપ્યું છે. રહી વાત બીજી કે અમે પહેલું કામ સરકાર બન્યામાં પહેલું કામ અમે એ કરવાના છે કે પાટીદારોને બંધારણીય રીતે અનામત કેવી રીતે આપી શકાય એનો ખુલાસો ચૂંટણી ઢંઢેરામાં થવાનો છે. બીજી વાત કે બીજું કામ અમે એ કરવાના છીએ કે તમે જે અત્યાચારો કર્યા છે મા બેન દીકરીઓ ઉપર, ખેડૂતો ઉપર અને પાટીદારને જે ગોળીએ દીધા છે એની પાછળના જે દોષિતો છે એના ઉપર બીજું પગલું અમે ભરવાના છીએ. એટલે તમારે માત્ર ને માત્ર
2 દિવસ રાહ જોવાની છે. ઓકે તમને ચૂંટણી ઓકે મહેશ બહાર પડશે. ઓકે ઓકે દિનેશભાઈ કોસ્તી આપણી પાસે આવો. મહેશભાઈ અશોકભાઈ તમે મને 15 લાખ રૂપિયાની વાત કરી. અશોકભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ક્યારેય 15 લાખની વાત કરી મને ખ્યાલ પણ નથી. છતાં પણ એક કહી દઉં કે આ દેશની અંદર 2% લોકો બેન્કિંગ સાથે જોડાયેલા હતા. તમને કદાચ ખ્યાલ નહીં હોય કારણ કે આપ મોટા માણસ છો, સુરત જેવા શહેરમાં રહો છો. થોડા સમય પહેલા તમને પણ તમારી પાર્ટીમાંથી કંઈક વાંકું પડ્યું હતું, મારે ત્યાં આવ્યા હતા. સવાલ 2% લોકો બેન્કિંગ સાથે જોડાયેલા હતા અને જે પણ દેશના લોકોને સબસિડી સરકારમાંથી મળતી, તમારી સરકારમાં સબસિડી મળતી હતી, અમારી સરકારમાં સબસિડી મળતી હતી, એના દલાલો હતા. મારે એને જવાબ આપવો છે. એના દલાલો હતા અને ગરીબોની સબસિડી વિધવા માતાની ફોર્મ ભરવાનું હોય તો પણ દલાલો લઈ જતા હતા. તમારું ધ્યાન ત્યાં નથી ગયું દિનેશભાઈ, તમારું ધ્યાન ત્યાં નથી ગયું. અમારી સરકારનું ધ્યાન ત્યાં ગયું. આજે દેશના એક પ્રધાનમંત્રીએ હાકલ કરી અને 27 જો અશોકભાઈ આ પદ્ધતિ બરાબર નથી. અશોકભાઈ પદ્ધતિ બરાબર નથી. અશોકભાઈ તમે વડીલ છો ના, તમે વચ્ચે બોલશો તો નહીં મજા આવે, નહીં તો મજા નહીં આવે. હું તમને ચોખવટ કરું તો મજા નહીં આવે. મેં તમને બહુ શાંતિથી સાંભળ્યા છે અને આપણે આ શાંતિથી ડિબેટ કરવી છે. તમારા પક્ષનો મુદ્દો તમે રાખો, તમારે જે બોલવું એ બોલજો, મને બોલવા દો, વચ્ચે ના બોલો. સવાલ એ છે અશોકભાઈ સાંભળી લઈએ, પેલા સાંભળી લઈએ. આપણી વાત આવું છું. અમારે બેંકની અંદર 15 લાખ રૂપિયા નાખવાની જરૂર ના પડે સાહેબ. ગરીબોના હકના પૈસા સીધા એના ખાતામાં જાય. ઈ ભારતીય જનતા પાર્ટીએ 60 વર્ષ પછી અમારી સરકાર આવી એને કર્યું છે. આજે ગરીબના ખાતામાં એ ડિબેટ આપણે અલગ કરશું મહેશભાઈ, અલગ કરીશું. બીજું તમારે બંને સવાલ ઉભો કર્યો એટલા માટે. બીજું ચૂંટણી ઢંઢેરામાં તમે મૂકશો, ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસના પૈસા તમે લૂંટી લીધા છે. ઢંઢેરામાં બધું મૂકવાને બેંકોને ટકાવી રાખવા માટે એટલે પૂરું ન થાય એટલે મૂકતા હોય. કાં તો મને પૂછો, કાં એને પૂછો. એટલે ચૂંટણી ઢંઢેરામાં એટલા માટે મૂકે છે કોંગ્રેસ. હું એ જ કહેવા માંગુ છું. તમે મને પૂછો હોય તો જ હું જવાબ જવાબ આપવા દઈએ. ચૂંટણી ઢંઢેરામાં તમારા મૂકવાથી આ સમાજને અનામત મળી જવાની નથી. ચૂંટણી ઢંઢેરામાં તમે 60 વર્ષથી શાસન કર્યું છે, બધું ચૂંટણી ઢંઢેરામાંથી કોઈ દી હજી બહાર જ નીકળ્યું નથી. એનો ઇતિહાસ તમે જાણો છો અશોકભાઈ, તમે જાણો છો. એટલા માટે તમને તમારી પાર્ટી સારી નહોતી લાગી અને ભારતીય જનતા પાર્ટીના કમલના તમે કેસ પહેરવા આવ્યા હતા. તમને ટિકિટ ન મળી, એટલે બધું તમને સારું લાગે છે. એટલા માટે તમારે સિદ્ધાંતને અશોકભાઈ કશું લાગતું વળગતું નથી. વ્યક્તિગત તમને માફ કરજો, મારાથી કહેવાય ગયું, સોરી, પરંતુ સિદ્ધાંતને તમારી પાર્ટી મને લાગે છે બીજા બે માનવ જે પ્રકારે તમે 12 14 પાટીદારની હત્યાની જે વાત કરે છે એના માટે મારે કહ્યું અશોકભાઈ શાંતિ રાખો. સાંભળો વડીલની તમે બોલશો ત્યારે નહીં બોલો એની ગેરંટી આપો. જનતા નહીં સમજી શકે. તમે અશોકભાઈ વ્યક્તિ બોલો, તમે અમારા ઉપર લાઈવ ફીડ ઉપર છો એટલે તમને કદાચ 10 સેકન્ડ પછી આવતું હશે. સમાજના દીકરાઓના મૃત્યુ માટે તમે આજે આસુડા જે પાડો છો ને, મને આનંદ થાય. આસુડા મને આવે છે. મારા સમાજના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, લડત કરતા કરતા મૃત્યુ પામ્યા છે ને, એનું ભારે ભાર મને પણ દુઃખ છે, મારી પાર્ટીને પણ દુઃખ છે. પરંતુ મને આનંદ એ થાય કે તમે 1969 માં કેટલા પાટીદારને મારી નાખ્યા હતા. 1974 મોટની રાજનીતિ ઉપર ના આવો. અંદર કેટલા દિનેશભાઈ મુદ્દો બાકી રહ્યા છે. દિનેશભાઈ મને આનંદ દિનેશભાઈ કેવા માંગે દિનેશભાઈ એનો ખાલી અનામતની વાત કરવા આવ્યા છીએ. અશોકભાઈ 22 વર્ષના શાસનમાં તમે ઠીક છે અશોકભાઈ સાંભળીએ દિનેશભાઈને કોસ્તીજીને સાંભળીએ. દિનેશભાઈ હું એ કહેવા માંગુ છું. ઓકે, હમણાં મહેશભાઈએ કીધું કે ભાઈ અમે 10% એબીસી લાવ્યા, શું કામ કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો? પરંતુ મહેશભાઈને મારો પહેલો સવાલ એ છે કે 7 જણાએ નોટિફિકેશન બહાર પડ્યા પછી 7 જણાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલી હતી. એમાંથી એક જ વ્યક્તિ ભાજપના નહોતા, બાકીના 6 વ્યક્તિ ભાજપના લોકો હતા. નંબર 3 કે અનામત તમે એબીસી જાહેર કર્યા પછી વિધાનસભાનું સત્ર મળવાના 30 અઠવાડિયા પૂરા થયા પછી પણ તમે વિધાનસભામાં એનો ખરડો લાવ્યા નહીં. વિધાનસભા પૂરી થઈ ગઈ, સ્પેશિયલ સત્ર બોલાવવાના બદલે બીજું સત્ર પણ બોલાવાઈ ગયું. એમાં પણ તમે અનામતના મુદ્દાની ચર્ચા ન કરી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સમાજ સાથે મજાક કરી હતી. ફક્ત નોટિફિકેશનથી કાયદો લાગવાની જે વાત કરી એના લીધે હાઈકોર્ટમાં આ વસ્તુને સ્ટે લાગવામાં આવ્યો. બીજી વાત કે કોંગ્રેસે શું કર્યું એ બહુ મહત્વની વાત એટલા માટે અમારા માટે નથી
કે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે માંગી રહ્યા હતા, તમે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસની જે વ્યવસ્થા ઊભી કરી હતી એમાં અમારું સંપૂર્ણપણે સહમતિ એટલા માટે હતી કે તમે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસનો કાયદો લાવવા માંગતા હતા. તો તમે શું કર્યું કે વિકસ સેક્શનના આધારે તમે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસને ફક્ત નોટિફિકેશન બહાર પાડ્યું. પછી તમે જે કાયદાનું સ્વરૂપ આપવું જોઈએ વિધાનસભામાં ન લઈ ગયા. એના પછી એસેમ્બલી પણ મળી, એ એસેમ્બલીમાં પણ તમે એની કોઈ ચર્ચા ન કરી અને ફક્ત 30 અઠવાડિયા પૂરા થયા પછી ઓટોમેટિક નોટિફિકેશન રદ થઈ ગયું. એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ કાયદેસરની પાટીદાર સમાજ હોય કે અન્ય આર્થિક સમાજમાં આવતો સવર્ણ સમાજ સાથે મજાક કરી. ઠીક છે કોષ્ટીજી, સવાલ એ છે કે જનતા હજી કન્ફ્યુઝ છે થોડી. મુદ્દો એ છે કે કોંગ્રેસે વિરોધ કર્યો હતો તો કઈ રીતે વિરોધ કર્યો હતો અને જે હાઈકોર્ટમાંથી ઉડી ગયું દિનેશભાઈ વાત કરી એ ખરેખર એ સાચી છે બંધારણની રીતે? હવે જે 10% EBC જે આપ્યું હતું એની અંદર બીજેપીની ગવર્મેન્ટે એ હોમવર્ક કર્યા વગરની વાત હતી. કેમ કે જેમ આર્ટિકલ 46 ની અંદર જે લખ્યું છે કે ભાઈ એના જે કારણો હોય, કમ્પેલિંગ રીઝન હોય, ઇનએડ્યુકેટ રિપ્રેઝેન્ટેશન હોય, બેકવર્ડનેસ અને ઓવરઓલ સર્કમસ્ટાન્સીસનો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને એના આધારે તમે નોટિફિકેશન બનાવો કે કાયદો બનાવો તો એને એનું જસ્ટિફિકેશન મળી શકે ને એને કાયદાકીય બળ મળે તો એ કોર્ટમાં ટકી શકે. કે હું તમને એક આંધ્રપ્રદેશનો દાખલો આપીશ. આંધ્રપ્રદેશની અંદર 5% મુસ્લિમોને અનામત આપેલી અને સુપ્રીમ કોર્ટે એ અનામતને અપ્રૂવ કરેલી છે. તો આ ક્યાંથી શક્ય બન્યું? કે એ લોકો એની ઉપર વર્ક કર્યું છે. એટલે બીજેપીએ 10% અનામત આપતી વખતે ખાલી એવી જ ગણતરી રાખેલી કે ભાઈ અત્યારે આપણે આ કરી દો, કદાચ કોર્ટમાં લાંબુ ચાલે ત્યાં સુધી પેલું ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની, બીજી તોડીને ખાઈ જવાની. એ પરિસ્થિતિ બીજેપીએ વિચારી હોય એટલે આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું. અને હું તો એમ કહું છું કે આ જે હાઈકોર્ટે જે રદ કર્યું EBC નું નોટિફિકેશન એને બી 6-8 મહિના થઈ ગયા છે. તો સુપ્રીમ કોર્ટમાં બીજેપી આ મેટરને ચલાવવાની કોશિશ કેમ ના કરી? એને નોટિફિકેશન બચાવવાનો પ્રયત્ન કેમ નથી કર્યો? નહીં તો મુદ્દો એટલે પરિસ્થિતિ એ છે કે અત્યારે હાલની અંદર જે જરૂરિયાત ઊભી થઈ છે એનું હું તમને 2 મિનિટ લઈશ કે સંક્ષિપ્તમાં, બહુ વધારે નહીં. મારે જે કન્ક્લુઝન પર પહોંચવું છે તો મારે કેવું જ પડે. ઓકે, નહીં તો એ ડિબેટ જેને કહેવાય કે ભાઈ અધૂરી રહી જાય, માની લઈએ. એટલે પરિસ્થિતિ એ છે કે 2001 ની અંદર નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી થયા. 2002માં TM પાઈ નું જજમેન્ટ આવ્યું કે જેની અંદર શિક્ષણને પ્રાઇવેટ સંસ્થાઓ શિક્ષણ આપી શકે. ના ના બિલકુલ નહીં. હું તમને નહીં સમજી શકું છું કે ભાઈ અનામત નહીં એવું મારી વાત સાંભળો પહેલા. આમાં આર્ટિકલ 46 માં એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ બંને છે એટલા માટે હું વાત કરું છું પેલા. ના મારી વાત પૂરી કરવા દો. એટલે એજ્યુકેશન ખાનગીકરણ થવાથી, નોકરીઓ નહીં આપવાથી, જે લોકો અનામત વર્ગમાં આવે છે એ લોકોને ઓછી નોકરી આપવાથી એ લોકોનું પ્રગતિ નથી થઈ, અપલિફ્ટમેન્ટ નથી થયું. અને બીજી બાજુ જે સ્કૂલના એડમિશનમાં હાયર એજ્યુકેશનની અંદર અનામત પ્રથાના કારણે જે 1-2 માર્કના કારણે જે બિન અનામત વર્ગ છે એને જે અન્યાય થયો એના કારણે આ બધું જે ઊભું થયું છે. ઓકે. અને ફિક્સ પગારનું કલ્ચર નાખવાથી એમ્પ્લોયમેન્ટમાં પણ નથી ગયું, એમ્પ્લોયમેન્ટ પણ નથી મળ્યું અને રિઝર્વ કેટેગરીના માણસને જે એમ્પ્લોયમેન્ટ મળ્યું હવે એ જ ભાજપ સરકાર આ જે પરિસ્થિતિ નહીં એટલે અનામતની માંગ તમે એમ કહો છો ને, હું સમજી ગયો, આખી વસ્તુ સમજી ગયો, પણ મુદ્દો આગો બાટકી જશે. આ પરિસ્થિતિ જસ્ટિફાઈ કરે છે કે અત્યારે આર્ટિકલ 46 નીચે આ રિપોર્ટ તૈયાર થાય, સર્વે તૈયાર થાય અને કાયદો બને અને જેને આર્ટિકલ 31C નું પ્રોટેક્શન મળે તો આ બીજો જે વર્ગ છે જે બધી વસ્તુથી પીસાય છે. કે નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે અને CM બન્યા ત્યારે એ વચ્ચે 1,50,000 કરોડનું દેવું વધારીને ગયા છે. નહીં, એ તો આખી પ્રોસેસ એ છે. મારું કહેવાનું એ છે વકીલ સાહેબ અનામત માટે કહેવા આવ્યા છો, શેના માટે કહેવા આવ્યા છો? હું અનામતની જ વાત કરું છું. અનામત એટલા માટે જરૂર છે, અનામતની જરૂર એટલા માટે છે. આપણે સરકારની વાત કરીએ, સરકારના લેણાની હું તમને વાત કરું. એટલે તમે અનામત લેવા માટે અનામતની જરૂર એટલા માટે છે કે આવ્યા છો કે કોઈ પાર્ટી તરફથી આવ્યા છો એ જ ખબર નથી પડતી. ભાઈ એક મિનિટ, અનામતમાં શું ભૂલ થઈ? જસ્ટિફિકેશન હોવું જોઈએ, એના પર્યાપ્ત આંકડા રજૂ કરવા જોઈએ, રિપોર્ટ થવો જોઈએ, કમિશન બેસાડી અથવા કમિશન જે હયાત છે એ કમિશન એના સંપૂર્ણપણે આંકડા રજૂ કરી અને એનું કારણ રજૂ કરે ત્યારે જ કાયદો અમલમાં લાવી શકાય. માની લો કે કોંગ્રેસ કાલ સવારે આવીને નોટિફિકેશન બહાર પાડશે, કાયદાનું પર્યાપ્ત નહીં કરે તો આ કાયદો પણ ઉડી જશે.
હું એ તો કહેવા માંગુ છું- કોંગ્રેસનો તમે વિરોધ કરવાના? ના ના અમે કોંગ્રેસે નહીં, તો કોંગ્રેસનો વિરોધ કરવાના? કોંગ્રેસે કમિટમેન્ટ કર્યું છે કે અમે પેલા કમિશન નહીં, કમિટમેન્ટ તો એ મકાનોનો તો કર્યું, એમની સરકાર ના આવે તો દિનેશભાઈ, કમિશન બની ગયું છે. અરે એ નહીં સ્પેશિયલ કમિશન કમિશન બની ગયું ના છે. ના સાંભળો ઓબીસી કમિશન બનેલું છે જે કેટેગરી ઊભી કરવામાં આવી રહી છે એના માટે અલગ કમિશનની જરૂરિયાત એટલા માટે છે કે રાજસ્થાનમાં સ્પેશિયલ બેકવર્ડ ક્લાસનું કમિશન બનાવવામાં આવ્યું હતું અને એને રદ કરી દેવામાં દિનેશભાઈ, મારી વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસે સમજો કે દરેક ચૂંટણી ઢંઢેરામાં ઘણા બધા ઢંઢેરા આવતા હોય બરાબર કે આ બાજુ જ્યારે મકાનની વાત આવી, હું એટલા માટે સંક્ષિપ્તમાં કહીશ કે ઉદાહરણ આપું છું, એટલે નહીં તો હું મુદ્દો ડાયવર્ટ કરવા માંગતો નથી કે સોનિયા ગાંધીજી આયા અને મકાન ઘર બનાવડાવ્યું, તો આ બાજુ ભાજપે ઘરનું ઘર આપવાને 50 લાખની વાત કરી. એ એક એટલું પૂરું થાય એવી શક્યતા નથી હોતી. તો હું એમ કહું છું કે ચૂંટણી ઢંઢેરામાં જે મુદ્દો આવશે એ સરકાર જ નહીં આવે તો એકવાર ઉડી જશે પેલું, અને આવી ગઈ તો ફરી એ જ સરકાર છે એ બીજા 4 વર્ષ કાઢી દેશે. તો હું એમ કહું છું કે તરત જ તમે 4 મહિનાની અંદર વિરોધ કરશો? અમારું આંદોલન ચાલુ છે. અમને પહેલી નહીં ને બીજી વિધાનસભાનું કમિટમેન્ટ કરવામાં આવ્યું છે. સેકન્ડ એસેમ્બલી મળે ત્યારે જો અમારું બિલ લાવવામાં નહીં આવે તો અમે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો છે એના કરતા પણ જોરદાર અશોકભાઈ, રીતે સાંભળી લેજો. કોંગ્રેસનો વિરોધ કરીશું અને છાતી ઠોકીને કરીશું. બીજું કે ભારતીય જનતા પાર્ટી સામે અમે લડાઈ કરી છે એ 10% હશે. અમે કોંગ્રેસ સાથે એનાથી 90% વધારે લડત કરીશું. શું કામ? કે અમારી સાથે પાટીદાર સમાજ આજે છે, ભારતીય જનતા પાર્ટીનો વોટ બેંક છે, એ કોંગ્રેસ સાથે જઈ રહ્યું છે. મનસા મને સ્પષ્ટ દેખાય છે મહેશભાઈ કે માત્ર હું તો નહીં બોલતો. મહેશભાઈ નથી, આ દિનેશભાઈ છે. નહીં, મહેશભાઈ લાઈવ કીટ ઉપર હોય એટલે આવા પ્રશ્નો થાય. જીરાભાઈ, આપણે અશોકભાઈ, દિનેશભાઈ બામણિયા બોલે છે. તમે કઈ બોલતા જ નથી ને. અરે દિનેશભાઈ, તમે જે જવાબ આપો છો એ દિનેશભાઈ બોલે છે, હું નથી બોલતો. અશોકભાઈ, પાસના કન્વીનર છે દિનેશભાઈ, એ બોલી રહ્યા છે. સ્વાભાવિક છે. અશોકભાઈ, મને પ્રશ્ન એ કહેવામાં આવ્યો છે કે માની લો કે કોંગ્રેસ પોતાની વાત ઉપરથી ફરી જશે, તમે વચ્ચે બોલો એમાં છો ડિલે એટલે કરશે મને કીધું મેં. તો પાસનું શું સ્ટેન્ડ હશે? અમારી વાત સ્પષ્ટ છે કે જે કમિટમેન્ટ અમારી સાથે કરવામાં, મેં તમને હમણાં અશોકભાઈ, આ મુદ્દા ઉપર હું તમારી પાસે આવીશ. નાનકડા વિરામનો સમય છે. દર્શક મિત્રો, અશોકભાઈને પણ પૂછશું કે જો કદાચ કોંગ્રેસની સરકાર આવે છે તો શું કરશે? કારણ કે જો સરકાર આવવાની ન હોય તો ઘણા બધા વાયદાઓ મૂકી શકે, પણ કદાચ એમ માની લો કે આવે છે તો શું કરશે? એના ઉપર નક્કર પગલા ઉપર જશું, અને નહીં તો પાસ શું કરશે એના ઉપર પણ જશું. નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અનામતની રમત આપણે ચર્ચા કરીએ. ચારે મહાનુભાવો છે. અશોકભાઈ, સિમ્પલી ક્વેશ્ચન મારે પૂછવું છે, 40 સેકન્ડમાં જવાબની આશા રાખીશ. કોંગ્રેસની સરકાર બન્યા બાદ કદાચ બની જાય છે તો, કારણ કે હું એમાં નથી પડવા માંગતો, વીટીવીની ન્યુટ્રલ નિષ્પક્ષ છાપ છે, એમાં જરાય પણ નહીં, પણ મારે એક પત્રકાર તરીકે પૂછવું પડે કે જો બની જાય તો તમે કેટલા સમયમાં આ જે માંગો છે તમામ સવર્ણ અથવા તો બેકવર્ડ જે ક્લાસ છે અથવા તો આર્થિક રીતે જે પછાત નાગરિકો છે એમના ભલા માટે તમે કેટલા સમયમાં કરી શકશો? બહુ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલું કામ ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાયદાઓ કર્યા છે એમાં પહેલામાં પહેલું કામ કરવાનું હોય તો બંધારણીય રીતે અનામત નો મુદ્દો પહેલી વખત સોલ્વ કરવાનો પહેલા સત્રમાં કે બીજા સત્રની અંદર. અને અમારી પાર્ટી જો આમાં કોઈ પણ ઊણી ઉતરશે તો અમને ફરજ પાડતા પણ આવડે છે, કારણ કે અમે એ સમાજમાંથી આવીએ છીએ કે જે સમાજે અમને નેતા બનાવ્યા છે અને ગાંધીનગરમાં મોકલતા હોય ત્યારે અમારી પહેલી ફરજ બને છે કે ચૂંટણી ઢંઢેરાની અંદર જે પણ વાયદો કરવામાં આવશે એનો 100% પરિપૂર્ણ કરવામાં આવશે. એક મુદ્દો નહીં પણ દરેક ચૂંટણી ઢંઢેરાની અંદર જે કઈ મુદ્દાઓ લેવામાં આવશે એ તમામે તમામ પૂરા કરવાની અમારી પાર્ટીની પૂરેપૂરી તૈયારી હશે અને પૂરી કરાવવા માટેની અમારી તૈયારી હશે. તમારો આ રેકોર્ડિંગ રાખવામાં આવશે, તમને પાછો બતાવવામાં આવશે. દિનેશભાઈ, જો કદાચ કોંગ્રેસ બીજા સત્ર સુધીમાં આ નથી લાવતી તો શું કરશો? જો ભારતીય જનતા પાર્ટીનો જે રીતે વિરોધ કર્યો છે એના 2-3 કારણો હતા કે પાટીદાર સમાજ આજે એની વોટ બેંક હતી. આજે આવડી મોટી વોટ બેંક કોંગ્રેસમાં ટ્રાન્સફર થઈ રહી છે. પાટીદાર સમાજ એક આજે બહુ 25 વર્ષ પછી એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. અને જો કોંગ્રેસ આમાં છતી કરશે, જો કોંગ્રેસ આમાં છેતરપિંડી કરશે તો ભારતીય જનતા પાર્ટીના હાલ કરતા પણ ખરાબ હાલ કોંગ્રેસના ગુજરાતમાં થશે. મારે ભારતીય જનતા પાર્ટી પાસે વચ્ચે વાત કરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જો અનામત આપવાની ગણતરી હતી, ભાઈએ કીધું કે 50% થી વધારે, અમે એટલું પણ માંગ્યું હતું કે અમને 49%માં 1% જગ્યા અત્યારે હાલમાં પડી છે ગુજરાતમાં, તમે અમને ઓબીસીમાં જોઈન્ટ કરી દો. એ 1% જો તમારી ઈચ્છા હોત, ખાલી 1%, તો 50%નો કોઈ બાદ લાગતો નહોતો. તમારે ફક્ત અમને 50%ની અંદર 1%માં જોઈન્ટ કરવાના હતા. એ પણ કોંગ્રેસને પણ લાગુ પડે અને ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે.
પાટીદાર સમાજ સાથે ફક્ત ને ફક્ત મજાક થઈ રહી છે. કોંગ્રેસ આવશે, કોંગ્રેસ નહીં કરે તો કોંગ્રેસને ભોગવવાનું રહેશે. કોષ્ટીજી, જે રીતે વાત થઈ છે, જે ફોર્મ્યુલા જે ડિક્લેર કરી છે પાસે, એ ખરેખર શક્ય છે કે નહીં? હા, બંધારણમાં જે આર્ટિકલ 46 ની જે જોગવાઈ છે એને ગુજરાત સરકાર કરી શકશે કે પાછો સંસદમાં જશે? સંસદમાં તો એમની સરકાર નથી. આમાં એવું છે, પ્રોસિજર એની એવી છે કે રાજ્ય સરકાર કાયદો જે પાસ કરે અહીંયા વિધાનસભામાં, એ પછી એની એસેન્ટ લેવા માટે પ્રેસિડેન્ટ પાસે, રાષ્ટ્રપતિ પાસે જાય. રાષ્ટ્રપતિ પાસે જ જાય. અને અહીંયા જો બરોબર હોમવર્ક કર્યું હોય તો એને તકલીફ ના પડવી જોઈએ, એને તકલીફ ના પડે. અહીંયા હોમવર્ક બરોબર થવું જોઈએ. અને સવાલ એ છે કે અત્યારે થોડીક વાર પહેલા આપણે મેનિફેસ્ટોની વાત કરતા હતા, તો હું પણ ગુજરાતનો એક નાગરિક છું, ભલે હું અહીંયા ચર્ચામાં બેઠો છું એક વકીલ તરીકે, પણ હું બહુ સ્પષ્ટપણે કહી દઉં છું કે કોંગ્રેસની સરકાર બને કે બીજેપીની બને, પણ આ વખતે જો મેનિફેસ્ટોનું પાલન નહીં થયું તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે. અને હું ખરેખર જેને કહેવાય એના માટે કડક કાર્યવાહી કરીશ. ઓકે, પીઆઈએલ કડક કાર્યવાહી કરીશ કે આ મેનિફેસ્ટોનું પાલન થવું જોઈએ, જેથી પ્રજાને લાભ મળે. બહુ સારું, બહુ સારું. મહેશભાઈ, કોષ્ટી સાહેબના નાગરિક ધર્મને પહેલી વખત બિરદાવું છું. ઘણા સમય પછી એને આવું કીધું. હું મેનિફેસ્ટોને હું ચેલેન્જ કરીશ. આનંદ થશે કોઈ પણ પાર્ટીની સરકાર હોય. સવાલ એ છે, હું સમજુ છું કે જે પ્રકારે વિશિષ્ટ સંજોગોની અંદર કોઈ પણ પ્રકારની જ્ઞાતિને અનામત આપવાનો સંદર્ભે સર્વેક્ષણ આવે તો 49% માંથી અનામત આપવામાં આવે, તો હું એવું માનું છું કે કોંગ્રેસના લોકોએ આજે જ જાહેરાત કરી દેવી પડશે કે અમે ઓબીસી કોટામાંથી પાટીદાર સમાજને અનામત આપી શકીએ. સવાલ બીજું, દિનેશભાઈ તમે બોલ્યા છો, હું નથી બોલ્યો. દિનેશભાઈ, બીજું, જે પ્રકારની વાત સાહેબે કરી કે બંધારણને બદલવાની વાત, ખાલી એટલું પૂછો કે એમાં કેટલો ટાઈમ લાગે? મને ખ્યાલ છે, જ્યાં સુધી હું સમજુ છું, હું પણ એક નાગરિક છું, હું પણ કોષ્ટીજી કેટલો સમય લાગે? કે 4 સેકન્ડ એવું છે. આ આખી વસ્તુ કરવા માટે એક આર્ટિકલ વાંચ્યું છે, 4 સેકન્ડમાં હા કરના સાહેબ, આપ તો બંધારણના વિદ્વાન છો. મેં પણ બંધારણના કેટલાય લોકો સાથે આની ચર્ચાઓ કરી છે ને આવી રીતે કરવાની. હું જે બોલું છું તમે સાંભળો ને, તમે તાર વિરોધ કરજો ને, હું ક્યાં ના પાડું છું તમને. સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પહેલ કરી છે એની તો હજી વાત કોંગ્રેસ કરતી જ નથી. માત્ર વોટ બેંક તરીકે જો પાર્ટી હમણાં એમ કહેતા હતા, હમણાં દિનેશભાઈ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક હતી. ભારતીય જનતા પાર્ટી આ સમાજને ક્યારેય વોટ બેંક તરીકે જોઈ નથી, ન અમે વોટ બેંક તરીકે જોવાનું પાપ કરીશું. પણ કોંગ્રેસ જો હવે આવી લોલીપોપ આપી, જે પ્રકારના ચુકાદાઓ આજે લઈને બેઠા છે કે જે માણસ 2 વર્ષ 5 વર્ષ પહેલા આવું કહે છે, આજે આવું કહે છે, એવું કરીને પાટીદાર સમાજને વોટ બેંક તરીકે જો એનો ઉપયોગ કરવા માંગતા હશે તો મને એમ લાગે છે કે પાટીદાર સમાજ એટલો વાળો પણ નથી. 18મી તારીખે અશોકભાઈ, 18મી તારીખે દિવાલ પર લખી લો, દિવાલ પર અશોકભાઈ, 18મી તારીખે આપણે વીટીવી ઉપર ઈસુદાનભાઈ સાથે ચર્ચા કરીશું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પ્રજાની આંખે પાટા બાંધી, પ્રજાની આંખે પાટા બાંધી અને તમે મત નહીં મેળવી શકો. તમારો ઇતિહાસ, કોંગ્રેસનો કાળો ઇતિહાસ મેં જોયો છે. તમે એક જ તાલુકામાં છે અશોકભાઈ, તમે એક જ તાલુકાના છીએ, હું તમે એક જ તાલુકાના છીએ, ત્યાં કેવી કોંગ્રેસના પાટીદાર એના તમે સાક્ષી છો. આ ગુજરાત તમે ભૂલી ગયા. બિલકુલ આપણે આશા રાખીએ, આપણે સમયનો અભાવ છે એટલે ચારે મહાનુભાવો, મહેશભાઈ, દિનેશભાઈ, કોષ્ટીજી અને અશોકભાઈ, ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહામંત્રમાં અનામતની રમત બાબતે આપણે એ ચર્ચા કરી છે કે જે કોંગ્રેસ ચૂંટણી ઢંઢરમાં 2 દિવસ બાદ આ મૂકવાનું છે, ત્યારબાદ એ જો સરકાર બનશે તો એ પ્રયાસ થશે. ભાજપની સરકાર હશે તો ભાજપે ઓલરેડી જે આપી ચૂક્યું છે. હવે સવાલ એ છે કે 18મી ડિસેમ્બરે આ તમામ બાબતો પરથી પડદો ઉઠશે. પણ વીટીવીનું કેમ્પેન છે, વી ફોર વોટ કરવું જરૂર કરજો. આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.